સુરતમાં સિટી બસમાં વગર ટિકિટે દ્વારા મુસાફરી કરતા એક શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વગર ટિકિટે મુસાફરી કરતો આ યુવક ઝડપાયો હતો। તેની સામે હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એક સપ્તાહમાં વગર ટિકિટે મુસાફરી કરનારાઓને દંડ ફટકારાયા છે, તેમાં એક સપ્તાહમાં 1.5 લાખથી વધુ દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે એક સપ્તાહથી વિજિલન્સની તપાસ ચાલી રહી છે। ઉધના, લિંબાયત, કતારગામ, રાંદેર ઝોનમાં કાર્યવાહી કરાઈ છે। 10 ડ્રાઈવર કંડક્ટર સસ્પેન્ડ કરાયા છે, તો પુખ્ત વયનાને 100 રૂપિયાનો દંડ ફટકારાયો છે। બાળક માટે 50 રૂપિયાનો દંડ કરાયો છે, તો પાલિકાની તિજોરીને ચૂનો લગાવતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ। આ બાબતે જાહેર પરિવહન સમિતિ કડક તપાસમાં જોડાઈ છે। આ 7-8 દિવસની અંદર અમે લાખો રૂપિયા પેસેન્જરનો પણ ફાઇન કર્યો છે। એની સાથોસાથ અમારા કસૂરદાર કંડક્ટરોને બ્લેકલિસ્ટ કર્યા છે, ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કર્યા છે। તો આ જે વાત છે, પેસેન્જર કહે છે કંડક્ટરે ટિકિટ આપી નહીં, આ સિટી બસની વાત કરું છું, પરંતુ આટલા પેસેન્જર 25-30 પેસેન્જર હોય, એક કંડક્ટર તમને ટિકિટ નહીં આપે, તમે આ કંડક્ટરનો વિડીયો બનાવી કાઢો અને તાત્કાલિક તમે વિડીયો અમને મોકલો અથવા વાયરલ કરો તો એ પકડાઈ જ જશે। બસ નંબર એમાં ખાલી આવી જવું જોઈએ, તો એને તાત્કાલિક અસરથી અમે બ્લેકલિસ્ટ કરતા હોય છે। આજ દિન સુધી 1050 અમે કંડક્ટરો આવી રીતે અમે બ્લેકલિસ્ટ કરી નાખ્યા છે, અને એ બી આવા બ્લેકલિસ્ટ કરે છે આજીવન કે મહાનગરપાલિકામાં કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર પગ ના મૂકી શકે નોકરી માટે, તો આવી રીતે અમે કાર્યવાહી કરી રહ્યા છે।